આજે વાત કરવી છે ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ મેટ્રોપોલિટન કંપનીના માટે જે ઘટના ઘટી એ ખૂબ દુઃખદ ઘટના છે। 23 તારીખે જે 16 જેટલા કામદારોને જે રીતે ગંભીર રીતે જે દજાયા છે અને કંપનીમાં જે બ્લાસ્ટ થયો એ પછી 3 લોકોના આજે મૃત્યુ થયા છે। અગાઉ 2 લોકોના અને આજે ત્રીજા એક વ્યક્તિનું પણ આજે મૃત્યુ થયું છે। ત્યારે આ વિડીયોના માધ્યમથી હું એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું। પરંતુ વાત એ છે કે કોઈ પરિવારની અંદર આટલી મોટી ઘટના ઘટે ને કંપનીના વિરુદ્ધની અંદર પોલીસ દ્વારા તાત્કાલિકના ધોરણે કોઈ એક્શન ન લેવાય, ઉપરથી પોલીસ જ્યારે કંપનીને બચાવવાનો પ્રયત્ન કરતી હોય એવું દેખાતું હોય, ત્યારે આ ભરૂચ જિલ્લા માટે એક ખૂબ ગંભીર બાબત છે। કંપનીઓમાં કામ કરતા લોકો, કામદારો પોતાનો જીવ જોખમમાં મૂકી અને કંપનીઓને પ્રોફિટ કરીને આપે છે, ત્યારે આવા પોલીસના વર્તનથી જે રીતે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ બધાની વચ્ચે બોલાવી અને વાત કરવા માંગતા હતા, પરંતુ પીઆઈ વાઘેલા શ્રી પણ અંદર કંપનીના કમ્પાઉન્ડની અંદર બેસી, કંપનીના પરિસરની અંદર બેસી અને જ્યારે વાતો કરી રહ્યા હોય, બહાર ના આવીને કોઈ જવાબ ના આપતા હોય એક ધારાસભ્યને, સ્વાભાવિક છે કે પરિવારનું જ્યારે કોઈ વ્યક્તિ ગયું હોય ને એને કોઈ વર્તન ના આપ્યું, 3 દિવસથી એની ડેડ બોડી જ્યારે કોલ્ડ સ્ટોરેજમાં પડી રહી હોય, ત્યારે એના ન્યાય માટે ત્યાં આગળ ધારાસભ્ય પહોંચે એ સ્વાભાવિક વાત છે। પરંતુ તેમ છતાં પણ પોલીસ દ્વારા 3 એફઆરઆઈ કરવામાં આવી છે। આ એફઆરઆઈઓથી અમે ડરવાવાળા નથી। આ એફઆરઆઈઓ કદાચ એવું સમજી લઈશું કે કોઈકના ન્યાય માટે અમે લડતા લડતા અમારી ઉપર એફઆરઆઈ થઈ છે। અમારી ઉપર કોઈ દારૂ જુગાડ કે લૂંટફાટના કે રેપના કેસોની એફઆરઆઈઓ નથી। આ અમારા માટે પણ ગર્વની વાત છે કે અમે કોઈના ન્યાય માટે જ્યારે લડીએ છીએ ત્યારે ભાજપ અને પોલીસે ભેગા મળી અને કાવતરા કરીને અમારા ઉપર એફઆરઆઈઓ કરવી પડે છે। ત્યારે મારી પાસે 25 તારીખના રાતના જે મેનેજિંગ ડાયરેક્ટર સાથે જે વાતચીત થઈ છે એના ઓડિયો પણ છે, એનો વિડીયો પણ છે। અને ત્યાં સ્પોટ ઉપર જ્યારે હું સુરત ખાતે જ્યારે હોસ્પિટલ ગયો, યુનિવર્સલ હોસ્પિટલમાં, ત્યાંની આ તમામ ઘટનાઓ પણ મારી પાસે છે। ત્યારે હું એટલી જ વિનંતી કરું છું કે પોલીસ જ્યારે આવું કામ કરે છે ત્યારે આજે ત્રીજું જે મૃત્યુ થયું છે ત્યારે કંપનીના વિરુદ્ધની અંદર માનવવધનો ગુનો દાખલ થવો જોઈએ। કંપનીના વિરુદ્ધની અંદર જે કંઈ પણ ચોક્કસપણે તપાસ કરવાની છે, એમાં કેટલા લાયસન્સ એ લોકો પાસે હતા, કેટલી પ્રોડક્ટો બનતી હતી, કઈ કઈ પ્રોડક્ટો બનતી હતી ને કઈ કઈ પ્રોડક્ટના એ લોકો પાસે લાયસન્સ હતા, આ બધી જ વસ્તુ ચેક કરવી જરૂરી છે। હું આ વિડીયોના માધ્યમથી કહેવા માગું છું, લેખિતની અંદર એક અમે લોકોએ અરજી પણ તૈયાર કરી છે। 22 તારીખથી લઈ અને 28 તારીખ સુધીના રાતના 9 વાગ્યા સુધીના કંપનીના તમામ સીસીટીવી ફૂટેજ ઝઘડિયા પોલીસ સાચવી રાખે, ભરૂચ જિલ્લા પોલીસ એને સાચવી રાખે એવી વિનંતી છે। ભરૂચ ઝઘડિયા જે જીઆઈડીસી પોલીસ સ્ટેશન આવેલું છે એ પોલીસ સ્ટેશનના જે 26-27 તારીખના સવારે 9 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધીના તમામ સીસીટીવી ફૂટેજ પણ સાચવી રાખવામાં આવે એવી પણ આ વિડીયોના માધ્યમથી અમારી વિનંતી છે અને એક અરજી પણ અમે ત્યાં આગળ મોકલીએ છીએ। ત્યારે આ સીસીટીવી સાચવી રાખવા પાછળનું કારણ એ ફક્ત અને ફક્ત અમારો બચાવ નથી, પરંતુ એ જાણવું છે કે દુનિયાને પણ ખબર પડે, ભરૂચના લોકોને પણ ખબર પડે કે કેટલાક રાજકીય નેતાઓનો હાથ આની અંદર છે કે કેટલાકનો નથી, ત્યાં આગળ પોલીસે શું ભૂમિકા ભજવી છે, આ બધી જ વસ્તુ ખબર પડે એટલા માટે આ સીસીટીવી સાચવી રાખવાની અમે લોકો અરજી આજે કરી રહ્યા છીએ। ત્યારે અમે આશા રાખીએ છીએ, અમને જે ન્યાયતંત્ર છે એની ઉપર તો પૂરેપૂરો ભરોસો છે, આજે નહીં તો કાલે અમને ન્યાય તો મળશે। પરંતુ જ્યારે અમે જનતાના ન્યાય માટે જ્યારે લડત લડતા હોય ને આવી ખોટી એફઆરઆઈઓ કરવામાં આવતી હોય, કાવતરાઓ કરવામાં આવતા હોય, એ ખરેખરની અંદર ભરૂચની જનતા માટે અને ભરૂચ જીઆઈડીસીમાં કામ કરતા જેટલા પણ કામદારો છે એ લોકો માટે ખૂબ દુઃખની બાબત છે। આજે અમારા ઉપર એફઆરઆઈઓ એટલા માટે કરવામાં આવે છે કે અમે જ્યારે આવા પરિવારોને ન્યાય આપવા માટે જ્યારે કંપનીઓ સાથે લડીએ છીએ ત્યારે એ લડતો અમારી બંધ થઈ જાય, કંપનીની અંદર કામ કરતો વ્યક્તિ, કામદારને ન્યાય મળતો બંધ થઈ જાય, એટલા માટેના કાવતરા કરી રહ્યા છે। ત્યારે અમે આશા રાખીએ છીએ કે આગામી દિવસોની અંદર આની અંદર પોલીસ એકદમ નિષ્પક્ષ તપાસ કરી અને કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર, કંપનીના જે કોઈ પણ યુનિટ હેડ હોય, આ તમામ લોકોના વિરુદ્ધની અંદર કાયદેસરના પગલાં ભરી માનવવધનો ગુનો દાખલ કરવામાં આવે એવી અમારી ચોક્કસ માંગણી છે। અસ્તુ, ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત।